જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. પ્રિય મિત્રો, આજે આપણે જાણીશું ભગવાન શિવે અર્જુન સાથે યુદ્ધ કેમ કર્યું. મિત્રો, શ્રાવણ માસમાં અચૂક જાણીએ શિવજીનો વાસ્તવિક સંદેશ. પ્રિય મિત્રો, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં શિવજીની પૂજા સાથે ભગવાન શિવની કથાઓ વાંચવાની અને સાંભળવાની પરંપરા છે. ભગવાન શિવની કથાઓમાં આપેલા ઉપદેશોને જીવનમાં લાગુ કરવાથી આપણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. ભગવાન શિવ અને અર્જુનની એક વાર્તા જાણો, જેમાં ભગવાન શિવે અર્જુનના અહંકારને દૂર કર્યો હતો. નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શિવની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે. મિત્રો, ભગવાન શિવ પોતે અર્જુનના અભિમાનને તોડવા માટે રૂપ બદલીને આવે છે. કથા મુજબ યુદ્ધની તૈયારીઓ ચાલી રહી હતી. કૌરવો અને પાંડવો બંને પોતપોતાના સ્તરે તૈયારીઓમાં વ્યસ્ત હતા. ત્યારે ઇન્દ્રદેવે અર્જુનને કહ્યું હતું કે દિવ્યાસ્ત્ર મેળવવા માટે ભગવાન શિવને પ્રસન્ન કરવા પડશે. આ પછી અર્જુને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા શરૂ કરી. અર્જુન શિવ ધ્યાનમાં લીન થઈ ગયા. આ દરમિયાન એક ભ્રામક ભૂંડ રાક્ષસ જેવું જ અર્જુનની સામે આવી પહોંચ્યું. જંગલી ભૂંડને જોઈ અર્જુને તરત જ પોતાનું ધનુષ્ય અને તીર ઉપાડી લીધા. અર્જુને ભૂંડ પર તીર છોડ્યું. તે જ સમયે બીજું તીર ભૂંડ પર વાગ્યું. બીજું તીર જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો. જ્યારે તેણે આસપાસ જોયું ત્યારે તેણે ત્યાં એક વનવાસી જોયો. વાસ્તવમાં ભગવાન શિવ અર્જુનની પરીક્ષા કરવા માટે કિરાતના રૂપમાં પ્રગટ થયા હતા. પરંતુ અર્જુન શિવને ઓળખી શક્યો નહીં. અજ્ઞાનને કારણે અર્જુને વનવાસી કિરાત સામે દલીલ કરવાનું શરૂ કર્યું કે મેં આ ભૂંડ પર પહેલા તીર ચલાવ્યું છે, તેથી તે મારો શિકાર છે. પરંતુ કિરાતે સામે કહ્યું, મેં પહેલા તેને માર્યો, એટલે તેના પર મારો જ અધિકાર છે. બંને વચ્ચે વિવાદ વધતો જાય છે. આ વિવાદ યુદ્ધમાં ફેરવાઈ જાય છે. જ્યારે અર્જુન તમામ પ્રયાસો છતાં કિરાતને હરાવી શકતો નથી. અંતે અર્જુન શિવલિંગની પૂજા કરે છે અને અર્જુન શિવલિંગને ફૂલોની માળા અર્પણ કરે છે. તે માળા આ કિરાતના ગળામાં દેખાય છે. ત્યારે અર્જુન સમજી જાય છે કે વનવાસી બીજું કોઈ નહીં પરંતુ ખુદ ભગવાન શિવ છે. પછી અર્જુનને પોતાનો ઘમંડ સમજાય છે અને તે ભગવાન શિવને માફી માંગે છે. પ્રસન્ન થઈને ભગવાન શિવ તેને પશુપતાસ્ત્ર આપે છે. પ્રિય મિત્રો, આ વાર્તામાં જીવન વ્યવસ્થાપનના સિદ્ધાંતો શીખવા મળે છે. જેમ કે વ્યક્તિએ અહંકાર ટાળવો જોઈએ. અર્જુનને પોતાની બહાદુરી અને તીરંગબાજીના કૌશલ્ય પર ગર્વ હતો, પરંતુ જ્યારે તે ભગવાન શિવ સામે નિષ્ફળ ગયો ત્યારે તેને સમજાયું કે શક્તિનો ગર્વ કરવો યોગ્ય નથી અને વ્યક્તિએ પોતાને નાનો કે નબળો ન માનવો જોઈએ. આપણે આપણા જ્ઞાન, સંપત્તિ, શક્તિ કે પદનો ગર્વ ન કરવો જોઈએ. નમ્રતા એ સૌથી મોટો ગુણ છે. શક્તિશાળી વ્યક્તિએ નમ્રતા જાળવી રાખવી જોઈએ. કોઈને ઓછો ન આંકો. અર્જુનને લાગતું હતું કે વનવાસી નબળો છે, પરંતુ જ્યારે યુદ્ધ થયું ત્યારે તેને સમજાયું કે તે કોઈ સામાન્ય યોદ્ધા નથી.
ત્યારબાદ અર્જુનને યુદ્ધ જીતવા માટે શિવની પૂજા કરી. આપણે બીજાઓને ઓછો અંદાજ આપવાનું પણ ટાળવું જોઈએ. ગુરુના આદેશનું પાલન કરવું જોઈએ. દેવરાજ ઇન્દ્રએ અર્જુનને સલાહ આપી હતી કે તે દિવ્યસ્ત્ર મેળવવા માટે ભગવાન શિવને પ્રસન્ન કરે. દેવરાજની સલાહને અનુસરીને અર્જુને શિવના આશીર્વાદ મેળવવા માટે તપસ્યા શરૂ કરી. આપણે આપણા માર્ગદર્શક, ગુરુ અથવા માતા પિતાની સલાહને ગંભીરતાથી લેવી જોઈએ. સફળતાના માર્ગમાં અનુભવી લોકોની ભૂમિકા અમૂલ્ય છે. મિત્રો, દ્રઢતા, ધીરજ અને સમર્પણ સફળતા લાવે છે. અર્જુને શિવને પ્રાપ્ત કરવા માટે કઠિન તપસ્યા કરી અને તે સફળ થયા. સખત મહેનત, ધૈર્ય અને ભક્તિ વિના કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાતું નથી. દરરોજ નાના નાના પ્રયત્નો કરો. ધીમે ધીમે આપણે સફળતા તરફ આગળ વધવાનું શરૂ કરીશું. મિત્રો, શ્રાવણમાં કથાઓ આપણા જીવનને માર્ગદર્શન આપતા મજબૂત સિદ્ધાંતો શીખવે છે. આ શ્રાવણ માસમાં પૂજા કરવાની સાથે અહંકાર છોડી દો, નમ્રતા અપનાવો અને દરેક પરિસ્થિતિમાં શીખવાની ભાવના રાખો. આ શિવનો વાસ્તવિક સંદેશ છે. મિત્રો, આશા કરું છું કે આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે. પ્રિય મિત્રો, આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો, જેથી સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય. અને અંતમાં વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.